ટેટ્રા વોલ્યુમ. ઘણા બધા ઠંડા પીણા ટેટ્રા પેકમાં આવે છે. બસો મિલીલીટર ફ્રૂટીનો એક જૂનો ડબ્બો લઈ તેના મથાળાના ફ્લેપને ઊંચકી સીધા કરો અને ફોલ્ડ છે ત્યાંથી કાતર વડે કાપો. આથી તમને 200 મિલીલીટર લંબચોરસનું એક બોક્સ મળશે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરીશું તો તે 200 મિલીલીટરની આસપાસ થશે. હવે એક મેઝરિંગ સિલિન્ડર વડે 100 મિલીલીટર પાણી લઈ તેને ફ્રૂટીના ડબ્બામાં રેડો. ડબ્બો લગભગ અડધો પાણીથી ભરાઈ જશે. ફરીથી તેમાં 100 મિલીલીટર પાણી ભરશો તો ડબ્બો લગભગ પૂરો ભરાઈ જશે. આ રીતે ડબ્બાને અડધેથી કાપશો તો 100 મિલીલીટર અને ચોથા ભાગનો કાપશો તો 50 મિલીલીટરનો ડબ્બો મળશે. આ ડબ્બા વડે તમે પાણી પણ પી શકો છો. ફ્લેક્સિબલ ગ્લાસ થઈ ગયો ને. ફ્રૂટીના ડબ્બાને પ્રથમ આ રીતે આર્કની ચાપ બનાવી કાતર વડે કાપો. તેને ખોલીને સુંદર ગળણી જેવું બનાવો. છે ને ટેટ્રા પેકની અદ્ભુત ઉપયોગિતા.